પંચાયત બોડી ગામમાંથી પધારેલા વડીલો, ભાઈઓ તથા બહેનો, વાલા વિદ્યાર્થી મિત્રો તથા ગુરુજનો બધાને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ। આજે આ પવિત્ર પ્રસંગે મારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક નવી ટેકનોલોજી ક્રાંતિ વિશેના વિચારો રજૂ કરું છું, તો આપ સૌ શાંતિથી મારો ઉત્સાહ વધારશો। 26મી જાન્યુઆરી આપણો પ્રજાસત્તાક દિવસ છે। આ એ દિવસ છે જ્યારે આપણને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ગર્વથી આપણું બંધારણ સ્વીકાર્યું હતું। પ્રજાસત્તાકનો અર્થ છે પ્રજાનું શાસન, પરંતુ આ શાસનને વધુ મજબૂત, સમૃદ્ધ અને આધુનિક બનાવવા માટે આપણે ટેકનોલોજીને અપનાવવી અનિવાર્ય છે। આજે સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ચર્ચા છે તે વિષય છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ। માત્ર તે વિજ્ઞાનનો વિષય નથી, પરંતુ તે ભારતના ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિ। સામાન્ય રીતે મશીનો પાસે પોતાની બુદ્ધિ હોતી નથી, તે માણસના આદેશ પર જ કામ કરે છે। પરંતુ એ એક એવી ટેકનોલોજી છે જે મશીનો માણસના મગજની જેમ શીખે છે। તે ડેટાનું વિશ્લેષણ કરે છે, ભૂલોમાંથી શીખે છે અને જટિલ સમસ્યાઓનો ઉકેલ લાવે છે। આજે આપણે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ, તેમાં ફેસ લોક, વોઇસ સર્ચ કે ઓટો કરેક્ટ જેવી સુવિધાઓ એઆઈને આભારી છે। શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન। શાળાના વિદ્યાર્થીઓ માટે એઆઈ એક અંગત શિક્ષકની ભૂમિકા ભજવી શકે છે। દરેક બાળકની શીખવાની ગતિ અલગ હોય છે। એઆઈ આધારિત એપ્લિકેશન્સ વિદ્યાર્થીની નબળાઈઓને સમજીને તેના અનુરૂપ ભણાવે છે। હવે આપણે આંકડા ગણિતના દાખલાઓ કે વિજ્ઞાનના પ્રયોગો એઆઈની મદદથી સેકન્ડોમાં સમજી શકીએ છીએ। કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। એઆઈ ટેકનોલોજી દ્વારા ખેડૂતોને જમીનનો પ્રકાર અને પાણીની જરૂરિયાત અને પાકમાં લાગતા રોગો વિશે મોબાઈલ પર જ માહિતી મળી રહે છે। ડ્રોન દ્વારા ખેતરમાં દવાઓનો છંટકાવ કરવો કે હવામાનની સચોટ આગાહી કરવી હવે એઆઈને કારણે શક્ય બની છે, જે ખેડૂતોની આવક બમણી કરવામાં મદદરૂપ થશે। આરોગ્ય અને તબીબી ક્ષેત્ર। આરોગ્ય ક્ષેત્રે એઆઈ વરદાન સમાન છે। મોટા હોસ્પિટલોમાં રોબોટિક સર્જરી અને રોગોનું વહેલું નિદાન હવે એઆઈ દ્વારા કરવામાં આવે છે। ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં નિષ્ણાત ડોક્ટરો નથી પહોંચી શકતા, તે એઆઈ ટેલિમેડિસિન દ્વારા સચોટ સારવાર પૂરી પાડી શકાય છે। પરિવહન અને સુરક્ષા। ભવિષ્યમાં ડ્રાઈવર વિનાની કાર રસ્તાઓ પર દોડતી જોવા મળશે, જે અકસ્માતો ઘટાડશે। આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષામાં પર સીમાઓ પર નજર રાખવા માટે એઆઈયુક્ત ડ્રોન રોબોટ્સ દેશના સૈનિકોને મદદરૂપ થઈ રહ્યા છે। વિકસિત ભારત એટ 2047 અને એઆઈ। આપણા વડાપ્રધાનનું સપનું ભારતને 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે। આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એઆઈ સૌથી મોટું હથિયાર છે। જો આપણે આ ટેકનોલોજીનો સકારાત્મક ઉપયોગ કરીશું, તો ભારત વૈશ્વિક સ્તરે ટેકનોલોજીનો હબ બની જશે। મેક ઇન ઇન્ડિયાની જેમ એઆઈ ફોર ઇન્ડિયા અને એઆઈ ફોર વર્લ્ડનો મંત્ર આપણને આગળ લઈ જશે। કોઈ પણ ટેકનોલોજીના ફાયદા સાથે કેટલાક જોખમો પણ હોય છે। એઆઈના કારણે ડેટાની પ્રાઇવસી અને રોજગારી અંગેના પ્રશ્નો ઊભા થયા છે। તે ડેટાની ડીપફેક જેવી ટેકનોલોજીનો દુરુપયોગ કરીને ખોટી માહિતી ફેલાવવાનું જોખમ પણ છે। આજના 26મી જાન્યુઆરીના પવિત્ર પર્વે આપણે એ સમજવું જોઈએ કે એઆઈ એક ટેકનોલોજી છે, પણ તેને ચલાવનાર તો આપણે માનવી છીએ। એઆઈ આપણા મગજની જગ્યા લઈ શકે નહીં, પરંતુ આપણા મગજની કામ કરવાની ક્ષમતાને ચોક્કસ વધારી શકે છે। આપણે વિદ્યાર્થી તરીકે એ સમજવું જોઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં રસ લેવો જોઈએ અને ભારતને એક સશક્ત, ડિજિટલ અને સ્માર્ટ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ। જય હિન્દ, ભારત માતા।